કોઠારિયા સ્મશાન ગૃહના લાભાર્થે રાધેશ્યામ ટ્રસ્ટ દ્વારા આ નવરાત્રિનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ત્યારે આગામી 22 ઓક્ટોબરથી 2 સપ્ટેમ્બર સુધી 11 દિવસનું આ નવરાત્રિનું આયોજન છે અને આ નવરાત્રિ મહોત્સવ સર્વ સનાતન અને સર્વ જ્ઞાતિ માટે છે અને ખેલૈયાઓ ખૂબ સારી રીતે પારિવારિક વાતાવરણની અંદર રમશે અને અહીં પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું આયોજન થયું છે અને અમારી આ આખી ટીમ રાધેશ્યામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શૈલેષ પરસાણા, રાહુલભાઈ અજાણી, નરેશભાઈ ધાનાણી, જયેશભાઈ રામાણી, મયુરભાઈ દુધાત અને સમગ્ર એમની ટીમ ખૂબ મહેનત કરી અને જે કંઈ પણ આમાંથી નફો વધશે એ સમગ્ર નફો છે એ સ્મશાનના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે અને અમારી આ ટીમે કોરોના વખતે પણ ખૂબ સારું સ્મશાનની અંદર કાર્ય કર્યું છે। જે લોકો લાશોને એમને ત્યાં મૂકીને વહી જતા એ બધાનું અંતિમ ક્રિયા પણ આ ટીમે કરી છે અને સતત લાકડા ઘટતા હોય તો લાકડાથી માંડી અને તેમની અંતિમ વિધિમાં જે કંઈ પણ વસ્તુ ઉપયોગમાં આવતી હતી એ બધી ઉપયોગમાં આવતી વસ્તુઓને લાવી અને એમની અંતિમ ક્રિયા કરી છે। હજી પણ સ્મશાનની અંદર ઘણું બધું ડેવલપિંગ બાકી છે તો એમના લાભાર્થે આ ટીમ નવરાત્રિનું આયોજન કરી રહી છે અને આ આયોજનની અંદર ટ્રસ્ટીઓની એવી ઈચ્છા હતી કે આપણી બોર્ડર ઉપર જે સૈનિકો સતત સેવા આપે છે એમના પરિવારને આપણે ફ્રી પાસ આપવા છે તો એ સૈનિકોના જે લેડીસો છે એમને પણ ફ્રી પાસ આપવાના છે। આ રાજકોટની અંદર સૌ પ્રથમ વખત આ થઈ રહ્યું છે અને હોડની અંદર કે આજુબાજુના વિસ્તારમાં કોઈ વિધવા મહિલા છે તો એમની બેન દીકરીઓને કોઈને રમવા આવવું હોય તો એના માટે પણ ફ્રી પાસ છે અને કોઈ વિધવા છે એના માટે પણ ફ્રી પાસ છે અને મા બાપ વગરની જે દીકરીઓ છે એના માટે પણ ફ્રી પાસ છે। તો અમારી આ ટીમ આ દાંડિયા રાસને આખરી ઓપ આપી રહી છે। આપ સૌ જોવો છો કે ખૂબ ભવ્યથી અતિ ભવ્ય આયોજન છે અને એમનો સમગ્ર જે કંઈ પણ નફો વધે એ સ્મશાન ગૃહના લાભાર્થે વપરાવાનો છે। અહીંયા અમારી ટીમ સતત ખડે પગે રહેશે અને એ સિવાય અમારે અહીંયા સિક્યુરિટીની ખૂબ ચુસ્ત વ્યવસ્થા છે એટલે કોઈ પણ એવો કંઈ પ્રશ્ન નહીં બને અને મારી પોતાની દીકરીઓ પણ આ દાંડિયા રાસની અંદર રમવાની છે। હું હાર્દિક સોરઠિયા છું અને રાધેશ્યામ નવરાત્રિ મહોત્સવનો એન્કર છું। આ જે નવરાત્રિ છે એ રાધેશ્યામ ટ્રસ્ટ સંચાલિત અને કોઠારિયા સ્મશાન ગૃહના લાભાર્થે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ આ નવરાત્રિનું જો મહત્ત્વ કહીએ તો 22 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધીની આ નવરાત્રિ રહેવાની છે એટલે કે આમ તો 10 દિવસ નહીં પરંતુ 11 દિવસ સુધીની આ નવરાત્રિ રહેવાની છે। નવરાત્રિની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બેન શ્રી સાધનાબેન ગોસ્વામી, ભાઈ શ્રી જયદાનભાઈ ગઢવી, બેન શ્રી જુલીબેન આહિર, ક્રિસ્ટીબેન પટેલ, અવનીબેન સાથે અનેક નામચીન કલાકારો પોતાના વાણીથી મંત્રમુગ્ધ કરી અને સૌ કોઈને માતાજીની આરાધના કરાવવાના છે। વિશેષ અમારી નવરાત્રિનું એક એ પણ મહત્ત્વ રહ્યું છે કે આમ તો આ નવરાત્રિ મહોત્સવ એટલે લોકો એવું કહે છે કે અર્વાચીન નવરાત્રિ છે પરંતુ અહીં 11 દિવસ સુધી માના ગુણગાન ગવાના છે અને માના ગુણગાનના માધ્યમથી માની આરાધનાઓ થવાની છે અને સૌ કોઈ ખેલૈયાઓ ગરબે ઘૂમવાના છે। વિશેષ આયોજન કોઠારિયા વિસ્તારની અંદર પ્રથમવાર કોઈ સર્વ સમાજ માટેનું આયોજન થઈ રહ્યું છે। આ આયોજનની અંદર શિસ્તતાથી ખેલૈયાઓ ગરબે રમી શકે એ મુજબની સંપૂર્ણ વ્યવસ્થા અમારા આયોજક ભાઈઓ દ્વારા કરવામાં આવી છે અને શિસ્તતાપૂર્વકનું આ સમગ્ર આયોજનને આખરી રંગરૂપ આપી રહ્યા છે। આ વિસ્તારના 200થી વધુ સ્વયંસેવકો પોતે રાત દિન મહેનત કરી અને જહેમત ઉઠાવી રહ્યા છે અને તમામ સ્વયંસેવકોના હૃદયમાં એક જ લક્ષ્ય છે કે આપણે પણ કોઠારિયા સ્મશાન ગૃહના લાભાર્થે કંઈક કરી છૂટવું છે અને કરી છૂટવાની ભાવનાઓને તેઓ સાર્થક કરી રહ્યા છે।